ત્વમેવ શરણં મમ તસ્માत् કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જીનેશ્વર. તમારી જાતને તમારે પહેલો પ્રશ્ન એ કરવાનો છે કે હું સંસાર સમુદ્ર તરી ગયો છું કે સંસાર સમુદ્રમાં ડૂબી ગયો છું? નિલેશભાઈ, તરી ગયા છો, તરી રહ્યા છો કે ડૂબી ગયા છો? ડૂબેલા જ છે. ઓકે, માણસ ડૂબતો હોય, આ દરિયો ચોપાટીનો છે, માણસ ડૂબતો હોય ત્યારે એની ઈચ્છા શું હોય? બચવાની. હા, કોઈ લાઈફ બોટ મળી જાય, કોઈ જહાજ આવી જાય કે કોઈ આપણને બચાવનાર, ત્યારે ના પાડે ખરો કે ભાઈ તું તારા રસ્તે જા, મને મારું કામ કરવા દે? એવું કોઈ કહે ખરું? ડૂબી રહ્યા છીએ અને ડૂબતી વખતે કોઈ આપણને બચાવે તો આપણે બચવાની ઈચ્છા રાખીએ છીએ. હવે તમને પૂછું, સંસાર સમુદ્રમાં તમે કહો છો કે અમે ડૂબી રહ્યા છીએ, અને દેવ અને ગુરુ જ્યારે તમને બચાવવા આવે ત્યારે તમે બચવા માંગો છો કે હજી વધારે ડૂબવા માંગો છો? શું કહો છો? કહેવાય છે ને કે જે માણસ સૂતો હોય એને ઉઠાડાય, સુવાનો ડોળ કરતો હોય એને ના ઉઠાડાય. એમ જે ડૂબતો હોય એને હજી બચાવાય, પણ જે ડૂબવા જ માગી રહ્યો છે એને બચાવી શકાય? ભગવાન આ શ્લોકની અંદર એટલી સરસ વાત લખી છે, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. ભગવાન, આ સંસારમાં મને કોઈ બચાવનાર નથી તારા સિવાય, અને તું જ મને બચાવી શકે એમ છે, માટે પ્રભુ હું તારા શરણે આવ્યો છું. ભગવાન પાસે જાઓ ત્યારે તમને એવું લાગે ખરું કે આ દુનિયામાં બધાની પાસે જઈ આવ્યો છું પણ કોઈએ મને બચાવ્યો નથી? આ એક જ ભગવાન એવા છે કે જે મને બચાવી શકે. એક વાત એટલી બરાબર સમજી રાખજો, તમારી જાત ડૂબતી હશે એવું જો તમે ફીલ કરશો તો જ તમને ભગવાન તારક લાગશે. તમને જો એમ લાગતું હશે અમે કોઈ ડૂબતા નથી, અમે તો ઉડીએ છીએ આકાશની અંદર, હજી તો અમારા નૈમિષભાઈ ત્રીજે માળે છે અને 2 પોડિયમ ના ગણો. આ હારું, જ્યારે જ્યારે અમે પૂછ્યું ને કેટલામો ફ્લોર છે, 3જો ફ્લોર છે, તો આ 2 તો કે એ જીએસટી કહેવાય. એક ભગવાનનો પ્રવેશ કરાવવો હોય તો જીએસટી તો ભરવું પડે ને, એટલે તમે 2 માળ જીએસટી ના, પાછું એક બાકી રહી ગયું વ્યાખ્યાન માટે, ઓર એક માળ ચડો. મને લાગે કે 6 ગાઉની જાત્રા આજે જ પૂરી કરાવી. હા, આદિશ્વર દાદા મળી ગયા. જાત ડૂબતી હશે એવું માનું. જો તમને તમારી બીમારી ફીલ થશે તો જ તમને ડોક્ટર પાસે જવાનું મન થશે. તમે બીમાર છો એવું જ્યાં સુધી તમને ફીલ નહીં થાય ત્યાં સુધી તમને ડોક્ટર પાસે જવાની ઈચ્છા જ નથી. મારી જાતને હું અભણ માનતો હોઈશ તો મને કોઈ પંડિત કે ગુરુ ભગવાન પાસે ભણવાની ઈચ્છા થશે. હું પોતે જ મારી જાતને ભણેલી માનતો હોઈશ, મને ક્યારેય કોઈની પાસે જઈ ઝૂકીને ભણવાની ઈચ્છા નહીં થાય. એ જ રીતે પૂછવું છે, સંસારમાં અમે ડૂબેલા છીએ અને ભગવાન એક તારક છે, આવું તમને થાય છે ખરું? નમૂદ થોડમ આવડે છે? ભાઈઓમાં કેટલાને આવડે છે? નમૂદ થોડમ, અરિયંતાણમ, ભગવંતાણમ. મારી સાથે બોલો. આઈ ગરાણમ, તીર્થયરાણમ, પુરુષોત્તમાણમ, પુરીસવર, પુરીસવર, લોગુત્તમાણમ, શરણદયાણમ, ધમ્મવર, અપરિહય વર નાણ, જીનાણમ, સમૂહમાં બોલી એટલે ખબર જ ના પડે કોણ લોચો મારે.
નીરજભાઈ એક વચ્ચે રહી ગયું હોય તો જવા દો. तिन्नाणम तारयाणम इसका मतलब क्या है? प्रभु તમે પોતે તરેલા છો અને તમે જ અમને બોલો છો ત્યારે એવું ફીલ આવે છે. તમે તરેલા છો, અમે ડૂબેલા છે. અને પ્રભુ તમારી કરુણા જુઓ, અમારા જેવા ડૂબતાને બચાવવા માટે તમે તારક છો. પ્રભુની પ્રતિમા એ બીજું કાંઈ નથી, એ જહાજ છે. આજે નૈમિષભાઈ આપણા ઘરે કોણ પધાર્યું છે? ઘર એ દરિયો છે, આપણે એમાં ડૂબેલા છે. ઘર એટલે સંસાર. પાછા ઘર એટલે ઘરવાળા ને સમજતા, એ તો એમ કે છે ઘર ડૂબેલું છે એટલે ઘરવાળા બધા ડૂબેલા, અમે હીરા બજારમાં બધા તરેલા. હીરા બજારે તો જેટલાને નવડાવ્યા હશે ને એટલા કોઈને નહીં નવડાવ્યા. એક ભાઈ બોલતા હતા ગંગામાં નાયા, જમનામાં નાયા, તો બીજાએ બોલવાનું ચાલુ કર્યું. બસ સમજી ગયા. બીકેસીમાં નાયા, હે કેટલાને નવડાવ્યા? ચાલુ છે, હજી ચાલુ જ છે. જ્યાં સુધી તમારી જાતને તમે ડૂબેલી નહીં માનો ત્યાં સુધી પ્રભુ તારક છે. આજે મારા ઘરે પરમાત્મા જહાજ બનીને આવ્યા છે. और जहाज की यह विशेषता है, એ બધાને તારવાનું કામ કરે છે. આપણે આજે પ્રભુની પ્રાર્થના કરવાની છે. પ્રભુ હું ડૂબી રહ્યો છું, રાગમાં, દ્વેષમાં, વિષયોમાં, કશાય. જો રૂપિયા આપવાથી પરમાત્મા ભરાવી શકાય છે, પણ રૂપિયાની માયા છોડવાથી પરમાત્મા હૃદયમાં પધરાવી શકાય. ઘરમાં પધરાવવા માટે ખાલી સંપત્તિનું ડોનેશન જોઈએ છે, પણ હૃદયમાં પધરાવવા માટે તમારા રાગત દ્વેષ એને ઉચકીને ફેંકવા પડે છે. તુલસી લખે છે, જહાં કામ વહાં નહીં રામ, જહાં રામ वहाँ नहीं काम, तुलसी दोनों ना रहे, रजनी रवि एक. या તો તમારા ભીતરમાં સંસાર છે, યા તો તમારા ભીતરમાં ભગવાન છે. જરૂરી નથી કે જે સંસારમાં રહેતો હોય એના હૃદયમાં ભગવાન ન રહી શકે. તમે કદાચ ફિઝિકલી સંસારમાં છો, પણ મેન્ટલી તમારા હૃદયમાં કોણ હોવા જોઈએ? 24 મલ્ટીપ્લાય 7, 24/7. ભગવાન એ લેન્ડલાइन નથી, भगवान ए मोबाइल. लैंडलाइन के पास तुम्हें जाना पड़ता है, मोबाइल तुम्हारे साथ आता है. શંખેશ્વરનું દેરાસર એ લેન્ડલાઇન કહેવાય. આદિશ્વરને જો હૃદયમાં પધરાવો તો એ શું કહેવાય? મોબાઈલ. ઓફિસમાં બેઠા હશો ત્યારે તમારી સામે તમારા ભગવાન જો યાદ આવશે કે મને એક સુકૃત કરવાનો સરસ મજાનો લાભ મળી ગયો, હવે આ દાદા જે રસ્તે ચાલ્યા એ રસ્તે મારે ચાલવું છે, તો ભગવાન તમારા હૃદયમાં પધરાવ્યા કહેવાય. પ્રભુ તમને તારવા આવ્યા છે. આ સંસારમાં ડૂબાડનારા તો ઘણા છે કે નહીં? ખાલી રૂપિયાથી નહીં, બીજી ઘણી રીતે ડૂબાડનારા છે. ભાઈ અમે સ્પેન જઈએ છીએ, અમે વિયેટનામ જઈએ છીએ, બોલો તમે આવો જ? બોલો ત્યાં જઈને તરવાના કે ડૂબવાના? અમે હિલ સ્ટેશન પર ફરવા જઈએ છીએ, અમે મૂવી જોવા જઈએ છીએ, અમે ડ્રામા જોવા જઈએ છીએ, તરવાના કે ડૂબવાના? ડૂબાડના માટે આખો સંસાર, તારવા માટે બે જ જણ છે, એક દેવ અને બીજા ગુરુ. ગુરુએ તમને એક મોકો આપ્યો, તમારું પણ કેટલું નસીબ. આ આદિશ્વર દાદા આવ્યા ત્યારથી તમારી પાસે ચમત્કાર કરાવી રહ્યા છે. અનબિલીવ. જ્યારે નક્કી કર્યું કે તમારા ઘરે 3 તારીખે પ્રભુની પધરામણી, ત્યારે તો જાણે આખો શત્રુંજય ગિરિરાજ માથે આવી ગયો ને એટલું ટેન્શન આવી ગયું. કેમ થશે ને કેમ નહીં થાય? બસ અહીંયા જ આપણી ભૂલ થાય છે. આપણે કાંઈ કરતા નથી. આપણા દ્વારા આપણી પ્રભુ આપણી પાસે કોણ કરાવે છે? પ્રભુ કરાવે છે. પ્રભુને નામ કોનું કરાવે છે? આપણું. પ્રભુએ જ બધું કરાવ્યું છે. કારતક સુદ પૂનમના દિવસે બીજા કોઈ ભગવાનનો લાભ ન મળે
અને જેની પૂનમ હોય એનો જ લાભ મળે. આ શું કહેવાય? સોનામાં પૂનમ કોની કહેવાય? આદિશ્વર દાદા. અને એ જ દિવસે પ્રભુની પ્રતિષ્ઠાનો ચડાવો આપણને પ્રાપ્ત થાય એ શું બતાવે છે? અને એ જ પરમાત્માની અંજન જેની નિશ્રામાં પ્રતિષ્ઠા એના જ હાથે થાય. અને એ જ ગુરુ ભગવંતો પાછા યોગાનું યોગ આપણા ઘરે પધારે પ્રભુની સાથે સાથે. અને એ જ પરમાત્મા પાછા ક્યાં બેસવાના? જે મહારાષ્ટ્રનું શું કહેવાય? મિની શત્રુંજય કહેવાય. ભુવનભાનું શત્રુંજય તીર્થાધિરાજ ભુવનભાનું માનસ મંદિર, જ્યાં ઉપર પણ આદિનાથ અને એની મિની કોપી કહી શકાય એવા આ બીજા આદિશ્વર દાદા આપણને પ્રાપ્ત થયા છે. દેવ અને ગુરુ તારવા માટે છે. આખી દુનિયા આપણને ડૂબાડવા માટે છે. આજનો ઉત્સાહ જોઈએ તો ખરેખર એમ લાગે નૈમિષભાઈ કે આજે આપણા જ ઘરમાં પ્રભુની આજે અહીંયા જ થવાની છે. એટલો ઉત્સાહ. અમે ઘણા ઘર દેરોસોમાં પ્રતિષ્ઠા કરાવીશ. આવો જ માહોલ હોય, આવો જ શણગાર હોય, આવો જ ઉલ્લાસ હોય અને આવી જ પછી નીચે નવકારસી હોય. તમે એમાં ક્યાંય કચાશ નથી રાખી. એક દિવસ માટે પ્રભુ આપણા આંગણે પધાર્યા છે. આખું વાતાવરણમાં પરિવર્તન આવે તો જીવનભર માટે હૃદયમાં પ્રભુ જો પધારી જાય તો કેવું પરિવર્તન આવી શકે છે. આવો આજના દિવસે પધારેલા પ્રભુ પાસે એવી પ્રાર્થના કરજો કે પ્રભુ આજે તમે ટેમ્પરરી મારા ઘરે પધાર્યા છો. હવે એવો ધન્ય દિવસ ક્યારે આવે? આજે મારા ઘરમાં પ્રભુ પધાર્યા છે. હવે એવો દિવસ આવે કે પ્રભુના ઘરમાં હું રહેવા જાઉં. નહીં સમજાણું? શું પાલનપુરી છે ને સમજાય તો ખરું? તો ક્યાં પટણી છો? લીમડી છું. અચ્છા, ઝાલાવાડી છો. ઓકે, ઝાલાવાડી કઈ ઓછા ના હોય. પાલનપુરી તો હજી ભોળા હોય. દોસ્તો સાહેબ તમે ભોળા, તમે ભોળા. મુંબઈમાં આવીને પાકા થઈ ગયા તો ખબર નથી, પણ પાલનપુર રહેતા હતા ત્યાં સુધી તો બધા ભોળા હતા. પણ પ્રભુના ઘરમાં હું રહેવા જાઉં. માટુમાં ગયા એક ભાઈનું ઘર દેરાશે, બધાએ લગભગ દર્શન કર્યા. કુમારભાઈ, તમે તો દર્શન એના દેરાસરના કર્યા છે. એના ઘરમાં ગયા, અમે એમના ઘરે ગયા. તમારા જેવો જ મોટો ફ્લેટ, રૂમ્સ, કોઈ પણ રૂમમાં પગ મૂકો એના ફર્નિચર, કબાટ, વોર્ડરોબ, કોઈ પણ દરવાજો ખોલો અંદરથી ભગવાન સિવાય બીજું કાંઈ નહીં. કોઈ સ્ફટિક ના હશે, કોઈ ડાયમંડ ના હશે, કોઈ નીલમ ના હશે, કોઈ માણેક ના હશે, કોઈ પન્ના ના હશે. કેવા કેવા ડાયમંડ્સ આવતા હોય છે, સેફાયર વગેરે આવતા હોય છે. એમાંથી પણ પ્રભુની પ્રતિમા પહેલાં બનાવવાની. આખા ઘરમાં ભગવાન ભગવાન. મારાથી બોલાઈ ગયું, કુમારભાઈ તમારા ઘરમાં ભગવાન ઘણા બધા. ત્યારે એણે કીધું મારા સાહેબ વાક્ય સુધારો. મારા ઘરમાં ભગવાન નથી, ભગવાનના ઘરમાં જ્યાં જુઓ ત્યાં ભગવાન. આવો આપણે પણ આજે ભગવાન આદિશ્વર દાદા પાસે આવી પ્રાર્થના કરીએ. પ્રભુ સંસારને વધારે, સંસારને ઉત્તેજિત કરે એવા મારા ડ્રોઈંગ રૂમ્સ, એવું મારું ફર્નિચર, એવા મારા કેલેન્ડર, એવું મારું ટીવી, એવું તો બધું મેં બહુ વસાવ્યું છે. પણ હવે તું એવી કરુણા કર, મારા ઘરમાં કોઈ પગ મૂકે તો એને એમ લાગવું જોઈએ કે મેં ઘરમાં પગ નથી મૂક્યો, કોઈ ધર્મસ્થાનમાં પગ મૂક્યો છે. આવી એક સરસ મજાની શરૂઆત પ્રભુની પધરામણીની સાથે થાય અને ખૂબ ઉલ્લાસ સાથે આ આદિશ્વર દાદા શત્રુંજય માનસ મંદિરમાં 19 મે વૈશાખ સુદ 11 ધન્ય દિવસે, કારણ કે એ દિવસે રવિવાર તો યોગાનું યોગ આવી ગયો છે, પણ સૌથી મોટી વાત એ દિવસે શાસનની સ્થાપનાનો દિવસ છે. અને એવા ભવ્ય દિવસે તમારા હાથે પ્રભુ ત્યાં ગાદી નસીન થશે અને એની સાથે સાથે આપણા ભીતરમાં ધર્મનો ધ્વજ લહેરાય એ શુભેચ્છા વિતરાગ પ્રમાણ. દિવ્યવાણી દિવ્યવાણી તવત બેસો. બોલો કેટલા વગાડવાના છે?
નૌકાર બાકી તવ ચેતસી વર્તે હમ મિતિ વાર્તા પી દુર્લભા મચિત વર્તશે ચેત્વ અલમનેન કેનચિત. એક નાનકડો છોકરો પોતાના પપ્પાની સાથે ભગવાનના દેરાસર પપ્પા ભગવાનના દેરાસરમાં જઈને પ્રાર્થના સ્તુતિ કરે છે. 5-6 વર્ષનો નાનું બાળક એ પણ ગણગણે છે. જેવા બહાર આવ્યા એટલે પપ્પાએ દીકરાને પૂછ્યું, બેટા તને પ્રાર્થના આવડે છે? બાપને ખબર નથી કે દીકરાને શું આવડે છે. જેટલી માને ખબર હોય એટલી બાપને ન હોય. છોકરો નિર્દોષ છે, એણે કીધું ના પપ્પા મને પ્રાર્થના નથી આવડતી. જો નાનું બાળક હોય એ નિર્દોષ હોય, એના જીવનમાં કોઈ ડાઘ ન હોય, કોઈ પાપ ન હોય, કોઈ દોષ ન હોય, પરમાત્મા પાસે માંગવું હોય તો આજ માંગવું કે ભગવાન મને મારું બાળપણ પાછું આપ. કારણ કે જેમ જેમ મોટા થતા ગયા એમ કેટલા બધા ડાઘ, કેટલા બધા પાપ, કેટલા બધા દોષ આખી જીવનની ચાદરને મેલી કરી નાખીશ. હવે ભગવાનની સામે ઊભા રહેવા માટે આપણે લાયક નથી. मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आओ. भगवान पासे जाओ, बाळक बनीने जाओ. सु बाळको माँ बाप पासे बाळ क्रीडा. बोलो बाळक के છે નહીં પપ્પા મને પ્રાર્થના નથી આવડતો, પછી ભગવાન આગળ શું બોલતો હતો? અને છોકરો નિર્દોષ છે, એને કીધું પપ્પા હું ભગવાન આગળ ABCD બોલતો હતો. ઘણા બધા છે ને જ્યાં જાય ત્યાં નૌકાર જ ગણે. ભગવાનની પાસે જાય તોય નૌકાર, બીજું કાંઈ આવડતું જ નથી. એક જણના ઘરે હું ઓરવા માટે ગયો. બેન કદાચ પૂજા કરવા ગયા હશે, ભાઈ હશે, અને ભાઈ મને જોઈને એકદમ ડરી ગયો અને એને જોઈને હું ડરી ગયો. કેમ કે પુષ્પાના જેવો અવતાર, લાંબી દાઢી ને લુંગી ને ગંજી ને બધું આ બનિયાન પહેરીને ઊભો તો, સ્ટેચ્યુ, સાવ સ્ટેચ્યુ, કાંઈ બોલે જ નહીં. એટલે મને થઈ ગયું કે આ કદાચ બહુ ગડબડ થઈ ગઈ લાગે, કોઈ ખોટા ઘરમાં આવી ગયો. એટલે હું જેવો પાછો ગયો એટલે ઓલા કીધું મારા સાહેબ ધર્મ લાભ. મેં કીધું આ બેટો મને ધર્મ લાભ આપે. આ હાલત છે તમારી. બોલો છોકરો કહે છે કે પપ્પા હું ભગવાન આગળ એબીસીડી, ભગવાન ઓલા પપ્પા કહે છે બેટા ABCD ને થોડી પ્રાર્થના કહેવાય. ત્યારે છોકરાએ બહુ સરસ વાત કરી કે પપ્પા મને પ્રાર્થના નથી આવડતી. મને ખબર છે ABCD ને પ્રાર્થના ન કહેવાય, પણ મેં ભગવાનને કીધું છે પ્લીઝ મને પ્રાર્થના નથી આવડતી. પ્રાર્થના હંમેશા આલ્ફાબેટમાંથી બને, બારાખડીમાંથી બને. હું ABCD બોલું છું, તને જેવી ગમે એવી આમાંથી પ્રાર્થના બનાવી દે. આ ભાવ ગણધર ભગવંતોએ આખું ચૈત્યવંદનમાં પ્રાર્થના સૂત્ર મૂક્યું. કયું ખબર છે? કયું સૂત્ર છે? જય. એક સરસ મજાનું એમાં વાક્ય છે, ઓમ મમ તુઅપ ભાવ. ભગવાન જે પણ સારું મળે છે બધું ભગવાન તારા પ્રભાવે મળે છે, અને જેટલું પણ ખરાબ થાય છે એ બધું આ ગણિત સમજી લો. આટલી શ્રદ્ધા ઊભી થઈ જાય ને જે ખરાબ થાય એ બધું મારા પાપે, અને જે સારું થાય એ બધું હોવું મમ ભગવાન તારા પ્રભાવે. આટલું ગણિત સમજાઈ જાય પછી પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા વધી ગયા વગર ન રહે. ભગવાનને ધન્યવાદ આપવા વગર આપવાનું મન થઈ જાય કે પ્રભુ કેટલો ઉપકાર કર્યો તે મારા પર. સાચું બોલો, આમ બહાર ઊભા હો ને ટેક્સી મળે જ નહીં, 1 કલાક સુધીમાં ટેક્સી મળે નહીં, અને કોઈ બાઇક ઉપર જતો હોય ને એમને પૂછો કે મારે ઝવેરી બજાર જવું, ચાલ મારે તો આમ તો વાલકેશ્વર જવું છે પણ તમને ઝવેરી બજારમાં જવાની ટેક્સી નથી મળતી, હું મૂકી આવું. અને જેવો તમને ત્યાં ઉતારે એટલે તમે એને શું કહો? આહા, એક ખાલી ઝવેરી બજાર સુધી તમને છોડી જાય અને તમે એને આભાર માનો, એને ધન્યવાદ કહો, બેટા બહુ ધન્યવાદ, બહુ થેન્ક યુ, તે ઉપકાર કર્યો. નિગોદમાં હતા અને ત્યાંથી છે મનુષ્યનો ભાવ, જૈન કુળ, આત્મકલ્યાણની આટલી સરસ સામગ્રી જે પરમાત્માએ આપણને આપી,
એ ભગવાનને આપણે કોઈ દિવસ થેન્ક યુ નથી કહેતા. ફરિયાદોનું લિસ્ટ આપણી પાસે બહુ લાંબુ છે. ભગવાન આગળ ફરિયાદો ઘણી કરી કે હે પ્રભુ, તારી આટલી ભક્તિ કરી અને છતાં મને જ આટલું દુઃખ. બોલો, કરો કે નહીં? કે રોજ પૂજા કરીએ છીએ, આટલો બધો લાભ લઈએ છીએ, આટલો ધર્મ કરીએ છીએ, અને છતાં પણ મને જ આટલું દુઃખ. બોલો કે નહીં? ફરિયાદ કરો છો કે નહીં? ભગવાનને કહો કે નહીં કે ભગવાન આટલું કર્યા પછી પણ બંધ કરી દો, સ્વિચ ઓફ કરો, મને જ આટલું દુઃખ? જવાબ આમાં જ છે. જવાબ આમાં જ છે. આ મને જ આટલું દુઃખ, આ જ આગળ છે ને એને પાછળ કરો. મને આટલું જ દુઃખ, મને આટલું જ દુઃખ. સમજ્યા? પાપ તો એટલા બધા કર્યા છે. એક સાથે બધા પાપ ઉદયમાં આવે ને તો અહીંયા જે બેઠા છો ને આટલા નિરાતે એ બેસી ન શકો. અને એક સાથે બધા પાપ ઉદયમાં નથી આવતા. ભગવાન બધું હપ્તે હપ્તે ધીરે ધીરે આવે છે, હું સહન કરી શકું છું. આ પણ કોનો પ્રભાવ છે? ભગવાન તારો પ્રભાવ છે. ઓમ મમત્વ બાબા, આ પરમાત્માનો પ્રભાવ છે. ફરિયાદો ખૂબ કરી, હવે પરમાત્માને ધન્યવાદ, થિંક એન્ડ થેન્ક્સ વિચારો અને પછી શું બોલો? ધન્યવાદ આપો. આજના ડોક્ટરો અને વૈજ્ઞાનિકો કહે છે જેને ભગવાન ઉપર વિશ્વાસ છે ને, જેને પરમાત્મા પ્રત્યે વિશ્વાસ છે, એને હાર્ટ એટેકની શક્યતા ઘટી જાય છે. ભલે ભગવાન કાંઈ ન કરે, પરમાત્મા ભલે કાંઈ કરતા નથી, ભગવાનથી કદાચ કાંઈ સુધારો ન થાય, તમે ભક્તિ કરો ને કોઈ રિઝલ્ટ ન દેખાય, અને છતાં પણ માણસના મનમાં એક આશ્વાસન હોય, એક વિશ્વાસ હોય કે પરમાત્માની ભક્તિથી બધું શું થશે? સારું થશે. મન ઉપસર્ગા છિદ્યંતે, અને મન તમારા સ્ટ્રેસ, તમારું તાણ, તમારું તણાવ, તમારું ડિપ્રેશન, તમારું ટેન્શન, પરમાત્મામાં જે વિશ્વાસ રાખે છે એને તાણ, તણાવ, ટેન્શન, ડિપ્રેશન, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક આ બધાની શક્યતા શું થાય? ઓછી થઈ જાય. એક જણે તમારી જેમ ઘરમાં ભગવાન લઈ આવ્યા, તમે તો ખાલી મહેમાન તરીકે લાવ્યા છો. મહેમાન તરીકે નહીં, હવે આ ભગવાનને શું તરીકે લાવ્યા છે? માલિક તરીકે. આ ભગવાન પાછા જશે. ઓલા ભાઈએ ભગવાનના ઘર દેરાસરમાં જેવી પ્રતિષ્ઠા પૂરી કરી, હમણાં જ કીધું મા બધી મારે છે. આમ માહોલ એવો છે, એમ નથી લાગતું કે આજે ભગવાનનો ખાલી પ્રવેશ કરાવ્યો છે. ભગવાનને પરુણા તરીકે, મહેમાન તરીકે આજે લઈ આવ્યા છે. એમ લાગે કે જાણે હવે બસ કાયમ માટે આ ઘરની અંદર હવે ભગવાન બિરાજમાન થઈ જશે. એવો જબરજસ્ત કોટીનો માહોલ, આટલો ઉત્સાહ લાગે છે. શોકેસ મેં ઇતના તો ગોડાઉન મેં, બોલો, આ તો શોરૂમ છે. ગોડાઉનમાં શું હોય? જો ખાલી આ ભગવાન લાવો ને, આ વાતાવરણ જો ઊભું થતું હોય ને, ભગવાનને રાખો તો કેવું વાતાવરણ થશે. અને જેવી પ્રતિષ્ઠા પતી ગઈ એટલે તમારા જેવા કોઈએ કીધું હશે કે હવે તમારી જવાબદારી બહુ વધી ગઈ, ભગવાન આવ્યા, બહુ સાચવવું પડે. બોલો, ભગવાન તમે તમારા ઘરે નથી લાવતા એનું કારણ શું? બોલો, તકલીફ શું થાય? ભગવાન ઘરે લાવો તો શું થાય? આશા. અને ટીવી ઘરે લઈ આવો એટલે આરાધના. વોલ ટીવી અત્યારે તો હા એટલું મોટું ટીવી રાખે, જાણે થિયેટર બનાવ્યું છે. હોમ થિયેટર. ઘરને ગ્રહ મંદિર કરવાનું હતું, ઘરને મંદિર કરવું હતું, અને તમે શું કરી નાખ્યું? ઘરને. અને એના કારણે રોજ પછી બધા ડ્રામા થાય છે. સવારથી સાંજ સુધી એટલા બધા ડ્રામાઓ થાય છે ને તમારા ઘરની અંદર. ઉઠીને સુવે ત્યાં સુધી ડ્રામા ચાલ્યા જ કરે છે. કોઈ શાંતિ નથી. ઘરમાં સામગ્રી ખૂબ વધી ગઈ, સુખની સામગ્રી તમારા ઘરમાં ખૂબ વધી ગઈ, પણ મનની શાંતિ? બોલ, સામગ્રી ને શાંતિમાં ફરક શું? સામગ્રી અને શાંતિમાં ફરક શું? અરે, સુખ અને શાંતિમાં ફરક શું? બોલો. નહીં, નિમેશભાઈ,
સુખ અને શાંતિ. ખબર છે ને? સુખ અને શાંતિ બે શબ્દની તો ખબર છે ને? સુખ અને શાંતિમાં ફરક શું? હા, સીધી વ્યાખ્યા છે, મેળવવાથી જે મળે એનું નામ સુખ. પ્રેઝન્ટ, આ શું છે? પ્રેઝન્ટ પેલેસ કે પ્રેઝન્ટ હાઇટ્સ, પ્લાઝા હાઇટ્સ, પ્લાઝા હાઇટ્સ. બસ એની અંદર આમ સી ફેસ, દરિયા કિનારાની સામે આમ મળે મોટું ઘર, 4 BHK, ગાડી બાડી ગેરેજમાં પડી હોય. મેળવવાથી જે મળે સુખ અને છોડવાથી જે મળે એને શું કહેવાય? દ્રષ્ટાંત સાથે સમજાવો. 28, 29 ને 30 વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને ઠેકાણું ન પડતું હોય. ઠેકાણાનો મતલબ કોઈ સારું પાત્ર ન મળતું હોય. ઘણા બધા તપાસ કર્યા પછી પણ મન ઠરે એવું કાંઈ પાત્ર ન મળે અને અચાનક વ્યવસ્થિત એક કોઈ પાત્ર સાથે નક્કી થઈ જાય, એન્ગેજમેન્ટ થાય ને લગ્ન થઈ જાય એને સુખ કહેવાય. અને 4-5 વર્ષ પછી ઓલી પિયર જાય ને હા, આટલા બધા ખુશ થઈ ગયા. હજી તો ગઈ નથી તો આટલા ખુશ થઈ ગયા. અમારે કેવું પડે છે કે તું વધારે કરી પરમાત્માના જિનાલયની પ્રતિષ્ઠા કર્યા પછી બોલે કીધું તારા ઘરમાં જવાબદારી હવે વધી ગઈ, બહુ સાચવવું પડશે. સાંજે સંધ્યા ભક્તિ, સવારના અષ્ટપ્રકારી પૂજા ને બધું ઘણું બધું સાચવવાનું આવે. ત્યારે જવાબદારી વધી ગઈ. ઓલાએ કીધું ત્યારે આ ભાઈએ બહુ સરસ જવાબ આપ્યો. આજ સુધી આખા ઘરની જવાબદારી મારા માથા ઉપર હતી. આજથી હવે આ ઘરના માલિક આજ સુધી હું હતો. હવે નેમ પ્લેટ બદલાશે. હવે શું કહેવાશે? આ ભગવાન આદિનાથનું ઘર, આદિનાથનું મંદિર, આ ગ્રહ મંદિર. એ તરીકે આજથી આ ઘરના માલિક આ ભગવાન બને છે. એટલે મારી જવાબદારી ઉતરી. કીધું ભગવાન આવે, પરમાત્મા જીવનમાં આવે એટલે જો આ ભગવાન છે આપણા ધમ્મ સારહીનમ. સેલ્ફ ડ્રાઇવિંગ કરો જાતે. જવાબદારી કેટલી હોય બોલો? મૂવી જોઈ શકો, આપણે પેપર વાંચી શકો, ચા પી શકો, શું હોય તો સૂઈ શકો. સેલ્ફ ડ્રાઇવિંગ. અને ડ્રાઈવરને બેસાડો તો બધું થાય. સમજ્યા? તમારું જીવનનું ડ્રાઇવિંગ જાતે કરશો તો બધી જવાબદારી તમારા ઉપર. કેમ ઊભા થઈ ગયા? સેલ્ફ ડ્રાઇવિંગ છે. 5 મિનિટ. અને એ જ સીટ ઉપર પરમાત્માને બિરાજમાન કરી દો. બધી જવાબદારીથી મુક્ત થઈ જાઓ. પરમાત્મા આપણા ગાડીના ડ્રાઈવર છે, ટ્રેનના ગાર્ડ છે, પ્લેનના પાયલોટ છે, રથના સારથી છે અને નાવના કોણ છે? નાવિક છે. જે જીવન નૈયાના નાવિકને ભગવાન રાખો તો એની નાવ ક્યારે સમંદરમાં ડૂબે નહીં. તો આ પરમાત્મા ગુરુ કૃપા સે પ્રભુ મિલે. ખાલી એ પૂનમનું વાતાવરણ, શત્રુંજય ગિરિરાજની ભાવ યાત્રા અને એની અંદર ચડાવો, કોઈ તૈયારી નહોતી. નિમેશભાઈની કોઈ તૈયારી હતી નહીં. શું નામ છે? નિમેશ નથી, નેમિશ એટલે તો હા નેમીનો ઈશ વળી. ભગવાનના પિતા. નેમીનો ઈશ એટલે માલિક. ભગવાન નેમનાથના પણ માલિક નેમિશ. અને નેમિશભાઈ ભાવ યાત્રા કરવા માટે ત્યાં બેઠા હતા. ચડાવો ચાલુ થયો. જે ગોવાલિયા ટેન્કમાં અંતરિક્ષ પાર્સનાથના કરોડોના ચડાવવા ગયા હતા, કરોડોના. એમનું એવું ભાગ્ય કે ઓછામાં, એકદમ ઓછામાં, કોઈ તૈયારી નહોતી ને બોલી ગયા અને લાભ મળી ગયો. આવો સરસ મજાનો લાભ, લાખો અને કરોડો રૂપિયા ચડાવો બોલો ને ઘણા હવે પસ્તાય છે.
ઘણાએ કીધું સાહેબ અમને ખબર ન પડી, અચાનક જ જાહેરાત કરી, પહેલેથી જાહેરાત નહોતી. આ તો બગાસું ખાતા શું મળી ગયું? બગાસું ખાતા ઘણા પતાસા મોઢામાં પડ્યા. ખુદા દેતા હે તો પણ લાભ મળ્યા પછી આમ ચડતે પરિણામે છે કે બસ ભલે લાભ ઓછામાં પણ હવે લેવો છે જોરદાર. અને આજના દિવસે આ પ્રવેશ પરમાત્માનો ગુરુ કૃપા સે પ્રભુ મિલે ઓર પ્રભુ કૃપા સે આજે આટલા માળ ચડવાની નહોતી મારી તાકાત, એમની હતી તો ચાલતા જ રસ્તામાં મચકોડ એવી આવી ગઈ કે ચલાય જ નહીં, જલાય જ નહીં, તો પાછા જવાનો વિચાર કર્યા. પછી એમને થયું કદાચ પહોંચતા કદાચ મને સારું થઈ જશે, પણ સારું ન થયું. અને છતાંય એક પરમાત્માનો આલંબન એવું જોરદાર હતું. બાકી તમે એમને બોલાવ્યા ને તો તરત જ નાચ પાડી દેતા, હવે હું નહીં આવું. પણ દાદાનું આલંબન, પરમાત્માની એક કૃપા પ્રભાવ એવો હોઉં મમત્વ પ્રભાવો. અને આ ચતુર્વિસન બે સાધ્વીજી ભગવંતો કેવા કેવા શ્રમણી ભગવંત છે. અમે બે ભાઈઓ છે ને આ બે બહેનો છે. અને બહેનોમાં પણ આ વર્ધમાન તપની 100 ઓડી પૂરી કરી. 100 બોલો જીને શાસન દેવ. તમે કોઈ વિનંતી કરવા માટે પહેલેથી ગયા નહોતા, એમને કીધું નહોતું. આદિનાથ દાદાના પ્રભાવે અમે બે આવ્યા અને અમારા પ્રભાવે આ બે આવ્યા. અને આવો આખો સન ચતુર્વિસન ખુદા દેતા હે તો એક સાથે ઘણા બધા લાભ ચતુર્વિસ સંઘના પગલાં. અને હવે ચૈત્રવદ પાંચમના દિવસે દાદાનો પ્રવેશ માનસ મંદિરમાં અને વૈશાખ સુદ 11 યોગાનુયોગ એ જ દિવસે શત્રુંજય ભુવન ભાનું માનસ મંદિર એ તીર્થની ઉપર દાદાની સવારે ધજા ચડશે અને બપોરે વિજય મુહૂર્તે આપણા દાદાની શું થશે? પ્રતિષ્ઠા થશે. આ બધો યોગ, જબરજસ્ત યોગ આ તમને મળ્યો છે. બસ આ જ ઉલ્લાસે બધાને લઈને આવજો. અમે પણ તમારા માટે છેક ત્યાં સુધી પાછા જશું. આ છેડાથી ઓલો છેડો, આ પહાડથી ઓલો પહાડ, અને છેક ત્યાં સુધી અમે પણ ત્યારે પહોંચી જશું. હમણાં જ કીધું પ્રતિષ્ઠા ચડાવો અમારી નિશ્રામાં. અંજન સલાકા એ પણ તલેગાંવમાં એ માહોલ હતો. માહોલ જુઓ તો તમને ખબર નહીં પડે. 100 ઘરના સંઘમાં 56 કરોડના ચડાવા, 56 કરોડ. અને ભગવાનની ધજાનો ચડાવો 14 કરોડ અને 40 લાખ. 14 કરોડ અને 40 લાખ તમને એકદમ મફતમાં ભગવાનની ધજા નહીં, આખા ભગવાન મળી ગયા. એટલા બધા પાછા વ્યાજ સાથે વાપરવાના છે. બધા જે બચ્યા છે એ બધા વાપરવાના. પેકેજ મળી, આખું પેકેજ મળી ગયું છે. અને એ ભગવાનની ત્યાં અંજન વિધાન થયું. અને આ ભગવાન હજી તો દાદા ગાદીએ બેસે ને એ પહેલાં તો આ ભગવાનનો પ્રભાવ એટલો બધો છે તમે નહીં માનો. હમણાં ભિવંડીમાં હું સાપુરથી ભગવાન મંગાવ્યા, ભાવયાત્રા 6 ગાઉની ભાવયાત્રા કરાવી. અને ત્યાં 12,500 માણસોએ આ પહાડ ચડી ઉપર ભગવાનને બિરાજમાન કર્યા હતા, ત્યાં પૂજા કરી છે. આ ભગવાન આપણા 12,500 લોકો શત્રુંજય ગિરિરાજની 6 ગાઉની ભાવયાત્રામાં આ ભગવાનના દર્શન કર્યા. અને ગઈકાલે આ દાદાનું જન્મ કલ્યાણક ને દીક્ષા કલ્યાણક હતું. અને અમે ગુંદેચા ગાર્ડનમાં હતા, ત્યાં 100 વર્ષી તપ ચાલે છે. અને કીધું કે આ દાદાનું જન્મ કલ્યાણક છે, ચાલો આપણે સ્નાત્ર મહોત્સવ કરવો છે. અને ભગવાનને ત્યાં લઈ આવ્યા. તમે નહીં માનો એટલા જોરદાર માહોલમાં આ ભગવાનનો સ્નાત્ર મહોત્સવ. ખાલી ભગવાનની પૂજા કરવાનો ચડાવો 8100 મણ, એટલે 5 રૂપિયા મણ, એટલે 40,000 રૂપિયા. બેન એક 21મા વર્ષે તપવાળા માજી એણે ચડાવો લીધો અને તરત જ પહેલા રૂપિયા ચૂકવી દીધા. બંડલ આખું કાઢી પહેલાં આપી દીધું ને પછી ભગવાનની પૂજા કરી. ગઈકાલનો એવો જબરજસ્ત આ દાદાનો સ્નાત્રનો મહોત્સવ થયો. આજે દાદા આવ્યા છે, હજી તો દાદા ગાદીએ બેસે. એ પહેલાં તો દાદાનો પ્રભાવ. હવે પાછા અમે ત્યાં જવાના છીએ બોરીવલીની અંદર દેવનગરમાં વર્ધમાન 9 પદની હોળી ચાલશે. ત્યાંય પાછા કોઈ આયોજન થશે એટલે ભગવાનને ત્યાં લઈ જશું. આવા જબરજસ્ત કોટીના પ્રભાવવાળા આ પરમાત્માની પ્રતિષ્ઠાનો લાભ તમને મળ્યો છે. આજે પ્રવેશ થયો છે. જીવનમાં સંકલ્પ કરજો કે આ રૂટિન ચાલે છે, રૂટિન બસ ઘરેડ. સવાર પડે છે ને રાત પડે છે, દિવસ બધા એમને પૂરા થાય છે. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી यूं ही તમામ હોતી હૈ. હવે પરિવર્તન, કાંઈક ચેન્જ, કાંઈક જીવનમાં પરિવર્તન લાવી, કાંઈક પરમાત્માની રોજની પૂજા,
કોઈક જીવનમાં નમસ્કાર મહામંત્રનો જાપ સામાયિક એવું નાનું મોટું કંઈક સુકૃત કરીએ તો વાસ્તવિકમાં આપણને મળેલું જૈન શાસન છે એ સાર્થક અને સફળ બનશે. નહીં તો ખાલી આપણે બોલીએ છીએ આવતો ભવ એવો આપજે, હું માંગુ તારી પાસ અને મારી પૂરી કરજે. આ ભવમાં મળ્યું છે, કાંઈ કરવું નથી ને વાયદો ક્યાં નાખવો છે? મળે? કોઈએ તમારી પાસેથી 5 લાખ ઉધાર લીધા હોય ને વ્યાજે ના આપતો હોય અને પાછો આવે કે હવે મને બીજા 5ની જરૂર છે, આપો આપો. ઊભો ન રાખો કે ભાઈ પેલા જૂનું વ્યાજ તો પેલા મૂડીની વાત જુદી વાત છે, પેલા વ્યાજ તો ભર પછી બીજા રૂપિયાની વાત કર. બસ કર્મ સત્તા પણ કે છે આ ભવમાં મળ્યું છે અને કાંઈક કરીશ નહીં તો આવતા ભવમાં પાછું જૈન કુળ તો બહુ દુર્લભ છે, મનુષ્યનો અવતાર મળવો પણ મુશ્કેલ બની જશે. એટલે મળ્યું છે એને પરમાત્માને આપણા હૃદયમાં બિરાજમાન કરી અને સાર્થક રહેશે એના બની છે. ધન્યવાણી દિવ્યવાણી તવ ચાલો હા સક્ષે પરિવારવાળા ગુરુવંદન ગુરુવંદન સ્વામી